અને સમાચાર જોયા વિસ્તારથી તો સુરતમાં હિન્દુવાદી નેતાઓની હત્યાના ષડયંત્ર મામલે બિહારથી પકડાયેલા આરોપી સુરત પહોંચ્યો છે। સુરત ક્રાઇમ બ્રાન્ચે નેપાળ બોર્ડર નજીકથી દબોચ્યો। બિહારના મુઝફ્ફર શહેર શહેનાઝ ઉર્ફે મોહમ્મદ અલીની ધરપકડ કરવામાં આવી છે। બિહારથી ફ્લાઇટ મારફતે દિલ્હી અને ત્યારબાદ સુરત લવાયો। આરોપીની પૂછપરછમાં થઈ શકે છે મોટા ખુલાસા। પાકિસ્તાનના ડોગર જોડે કરાવ્યો હતો સંપર્ક। મહત્વનું છે કે આ તમામ બાબતે આગળ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। સુરત ક્રાઇમ બ્રાન્ચને નેપાળ બોર્ડરથી દબોચી લીધો છે। ત્યારે મહત્વનું છે કે સુરતમાં હિન્દુવાદી નેતાઓની હત્યાના ષડયંત્ર મામલે બિહારથી પકડાયેલા આરોપીને સુરત પહોંચી ગયો છે। સુરત ક્રાઇમ બ્રાન્ચે નેપાળ બોર્ડર નજીકથી દબોચ્યો છે। બિહારના મુઝફ્ફરપુરથી શહેનાઝ ઉર્ફે મોહમ્મદ અલીની ધરપકડ કરવામાં આવી છે। આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પૂછતાછ કરવામાં આવશે। બિહારથી ફ્લાઇટ મારફતે દિલ્હી અને ત્યારબાદ સુરત લાવી દેવામાં આવ્યો છે। આરોપીની પૂછપરછમાં થઈ શકે છે મોટા ખુલાસા। પાકિસ્તાનના ડોગર જોડે કરાવ્યો છે સંપર્ક। હાલ મહત્વના સમાચાર। સુરત ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે। આરોપીની ધરપકડ કરાઈ છે। આગળની કાર્યવાહી હાથ ધરાશે। તમામ પૂછપરછ બાદ થઈ શકે છે મોટા ખુલાસા। સુરતથી સીધા સમાચાર સામે આવે છે। મહત્વનું છે કે સુરત ક્રાઇમ બ્રાન્ચને હિન્દુવાદી નેતાઓને બાબતે મોટા ખુલાસા થઈ શકે છે। બિહારથી દબોચી લેવામાં આવે છે। સુરત ક્રાઇમ બ્રાન્ચને નેપાળ બોર્ડર નજીક દબોચ્યો છે। આગળની કાર્યવાહી હાથ ધરી છે। બિહારથી ફ્લાઇટ મારફતે દિલ્હી ત્યારબાદ સુરત લવાયો છે। એરપોર્ટ મારફતે સુરત લઈ આવી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। આરોપીની પૂછપરછમાં થઈ શકે છે મસ્ત મોટા ખુલાસા। સુરતમાં હિન્દુ નેતાઓને મારવાના મામલે આ સમગ્ર ઘટના સામે આવી છે, જેમાં આગળની કાર્યવાહી કરતા આરોપીને દબોચી લેવામાં આવે છે। હિન્દુવાદી નેતાઓની હત્યાના ષડયંત્ર મામલે આગળની કાર્યવાહી કરતા તેને રિમાન્ડ પર લઈ આગળ કાર્યવાહી કરાશે। બ્રાન્ચ દ્વારા કઠોરના એક મૌલવી મોહમ્મદ સોહેલ અબુ બક્કર ટિમોલને ચોક બજાર વિસ્તારમાંથી પકડવામાં આવ્યો હતો એક બાતમી આધારે, જેની પૂછપરછ દરમિયાન અને જેના મોબાઈલના ડેટા જોતા એક નેપાળ અને એક પાકિસ્તાનના નંબર સાથે સતત સંપર્કમાં હતો સોશિયલ મીડિયા દ્વારા। અને જે પાકિસ્તાન અને નેપાળના જે માણસો હતા, પાકિસ્તાનના ડોગર અને નેપાળના શહેનાઝ સાથેની ચેટમાં એને હિન્દુ સનાતન ધર્મના સ્થાપક ઉપદેશ રાણા અને નુપુર શર્મા, હૈદરાબાદના રાજા સિંહ વગેરે લોકોને ધમકી આપવા બાબતની પણ ચર્ચા કરે છે, વેપન મેળવવા બાબતની ચર્ચા કરે છે અને ઉપદેશ રાણાને મારી નાખવા બાબતની પણ એની સાથે ચર્ચા છે। આ નેપાળનો જે નંબર હતો શહેનાઝ નામના એક માણસ વાપરતો હતો, જેની પોલીસની તપાસ દરમિયાન આ નંબર મુઝફ્ફરપુરમાં એક મોહમ્મદ શાબીર નામના માણસ ઉપયોગ કરતો હોવાનું હતું, જે આધારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કઠોરના એક મૌલવી